છું મારું નામ નાનજીભાઈ પુનાભાઈ સોલંકી ધારાસભ્ય નવા રજૂ કરેલી અમે રોડ માટે પણ કોઈ પ્રશ્ન આજ દિન 2016માં થયેલો હતો રોડ ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી। અવારનવાર રજૂઆત કરવા હાલો કે મહિનામાં થઈ જશે 2 મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી। જવાબમાં કહે છે હું તમને જવાબમાં કે આવી ગયું એજન્સીને આપી દીધું થઈ જાય એના આજે 8-10 મહિના થઈ ગયા તોય પણ હજી રોડ કોઈ જાતનું કોઈ કાંઈ હલચલ થઈ નથી। હું મારું ગામ ઉડલી અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો 8 વર્ષથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ 8 વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવેડો આવતો નથી। આ છેલ્લા 6 મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે, જોબ નંબર અપાઈ ગયો છે, એજન્સીને કામ અપાઈ ગયું છે, એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં આપ્યું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત શું છે કોઈ જોવા આવે નહીં। આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે? રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે। માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો।